સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં અબોલ જીવો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। સાયલા મહાજન પાંજરાપોળ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી આશરે 7.5 કરોડ રૂપિયાના ખર્ચે 2 એકર જમીનમાં આધુનિક એનિમલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે। અહીં ઓપરેશન થિયેટર, આઈસીયુ, એક્સ-રે, યુએસજી, ફિઝિયોથેરાપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે સાયલા સહિત 100 કિલોમીટર વિસ્તારના પશુઓને સમયસર સારવાર મળી શકશે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં જીવદયા અને સેવાભાવનું એક અનોખું ઉદાહરણ ઊભું થઈ રહ્યું છે। અબોલ જીવો માટે અદ્યતન એનિમલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ થયું છે, જે પૂર્ણ થયા બાદ સમગ્ર વિસ્તારમાં પશુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। સાયલા મહાજન પાંજરાપોળ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ વિશાળ પ્રોજેક્ટ સાકાર બની રહ્યો છે। આ હોસ્પિટલ આશરે 7.5 કરોડ રૂપિયાના ખર્ચે 2 એકર જમીનમાં બની રહી છે। હાલ હોસ્પિટલનું લગભગ 50% જેટલું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે। નિર્માણ પૂર્ણ થયા બાદ આ હોસ્પિટલ સાયલા જ નહીં પરંતુ આસપાસના 100 કિલોમીટર સુધીના વિસ્તાર માટે મહત્વપૂર્ણ સારવાર કેન્દ્ર બનશે। તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। સાયલા મહાજન પાંજરાપોળમાં જે હોસ્પિટલ માટેની આપણે વાત અગાઉ થઈ હતી, આજે આ હોસ્પિટલનું સંકુલ 16,000 સ્ક્વેર ફૂટમાં અમે બનાવી રહ્યા છીએ। આમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ થશે, આમાં 18 વોર્ડ બનશે અને વોર્ડ પ્રમાણે અમે અલગ અલગ પશુ રાખશું। બીજું કે પાછળ જે બિલ્ડિંગ બનાવ્યું છે ત્યાં ઓપરેશન થિયેટર, આઈસીયુ, એર કન્ડિશન, ઇમરજન્સીવાળા કેસ, ઓપીડી, ઓફિસ બધું ત્યાં આપણું ડેવલપમેન્ટ થશે અને હાલ બાંધકામ આ બધું 50% જેવું થયું છે। 50% હજી કામ બાકી છે। નવેમ્બર સુધીમાં અમારો પ્લાન છે કે આનું ઉદ્ઘાટન જેમ બને તેમ જલ્દી કરવું એવો અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। પ્રણામ, જય જિનેન્દ્ર। સાયલા મહાજન પાંજરાપોળ સંચાલિત આ એનિમલ હોસ્પિટલ જ્યારે બની રહી છે, જેમાં લગભગ 50% જેવું કામ પરિપૂર્ણ થયેલું છે અને 50% કામ હજી બાકી છે। આપ જોઈ રહ્યા છો, આખો 16,000 સ્ક્વેર ફૂટમાં સિંગલ ડોમ અત્યારે ઊભો છે। એમાં અલગ અલગ લગભગ 18 વોર્ડ આવશે। પાછળની સાઈડમાં આઈસીયુ, હોસ્પિટલ, ઓફિસ, ઓપરેશન થિયેટર અને બની રહ્યો છે, જેનું કામ અત્યારે 50% જેવું પરિપૂર્ણ થયેલ છે।